गुड मॉर्निंग विद्यार्थी मित्रों। હવે આજનો આપણો ટોપિક હ્યુમન જીનોમના વિશિષ્ટ લક્ષણો, બરાબર? તો હ્યુમન જીનોમના વિશિષ્ટ લક્ષણો ઉપર આજે આપણે ચર્ચા કરવા માંગીએ છીએ, બરાબર? હવે આપણું જે આ ચેપ્ટર 6 આનુવંશિકતાનો આણ્વીય આધાર જોઈ શકો છો તમે, છેક અંતિમ પડાવ તરફ આવી ગયા છે, બરાબર? એટલે લાસ્ટ લગભગ આના પછી એક બે ટોપિક છે, બરાબર? ઓકે, તો હ્યુમન જીનોમના વિશિષ્ટ લક્ષણો શું છે એની એક આપણને એક સૂચિ આપેલી છે અને એના ઉપર આપણે આજે બહુ જ વ્યવસ્થિત ચર્ચા કરવી છે. પહેલું, હ્યુમન જીનોમ 3164.7 મિલિયન બેઝ જોડ ધરાવે છે. મિત્રો આપણે જાણીએ છીએ કે આપણે હેપ્લોઇડ સિસ્ટમમાં કામ કરીએ છીએ, ડિપ્લોઇડ સિસ્ટમમાં કામ કરતા તો 6 બિલિયન કહેતા, પરંતુ અહીંયા મિત્રો આપણે જાણીએ છીએ હેપ્લોઇડ સિસ્ટમમાં હમણાં જોયું આગલા લેક્ચરમાં જ આપણે જોઈ ગયા 24 રંગસૂત્રો, બરાબર? તો કેટલા? તો કે 3164 આપણે કહેવાય ને 3 મિલિયન, બરાબર? તો 3164.7 મિલિયન બેઝ જોડ જે આપણે કહી શકીએ મિત્રો, બરાબર? તો એના વિશે આપણે માહિતી પ્રાપ્ત કરવી છે. ચલો, ક્લિયર? ઓકે, હવે શું કહે છે આગળ? સરેરાશ જનીન મતલબ દરેક એક જનીન એવરેજ કેટલી? તો કે 3000 બેઝ જોડ ધરાવે છે, એવરેજ, બરાબર? જેના આકારમાં અત્યંત વિભિન્નતાઓ છે, બરાબર? મતલબ દરેક જનીનોના કદમાં અલગ અલગતા છે. કોઈ જનીન કદમાં મોટા છે તો કોઈ જનીન કદમાં નાના છે, બરાબર? એનું એક ઉદાહરણ પણ આપણને આપેલું છે કે ભાઈ મનુષ્યના જ્ઞાતમાં, એટલે આપણે જ્ઞાત હોય એ અભ્યાસ કરી લીધો, સૌથી મોટો જનીન જે ડિસ્ટ્રોફિન પ્રોટીનનું નિર્માણ કરે છે. મિત્રો અહીંયા DHG જનીન છે, બરાબર? એટલું ડીપમાં જરૂર નથી, છતાં આપણે થોડી માહિતી લઈ લઈએ. એકચ્યુઅલી ડિસ્ટ્રોફિન પ્રોટીન નિર્માણ કરતો જનીન એટલે DHG જીન છે, બરાબર? આ જે જનીન જે ખરો મિત્રો, બરાબર, એની વાત કરીએ તો આ જનીન જે આપણા ડિસ્ટ્રોફિન નામનું પ્રોટીનનું નિર્માણ કરે છે એ જનીન કેટલા? તો કે 2.4 મિલિયન બેઝ જોડ ધરાવે છે. કેટલી? 2.4 મિલિયન બેઝ જોડ ધરાવે છે. સૌથી લાંબામાં લાંબો આપણા માનવની અંદર આવેલો આ જનીન છે, બરાબર? અને આ જનીન પાછો ક્યાં આવેલો છે? એક્સ લિંગી રંગસૂત્ર ઉપર સ્થિર છે. ક્યાં આવેલો છે? એક્સ લિંગી રંગસૂત્ર ઉપર સ્થિર છે એમ કહી શકાય, બરાબર? અચ્છા, થોડી એક્સ્ટ્રા માહિતી કે ભાઈ ડિસ્ટ્રોફિન પ્રોટીન કરે છે શું મિત્રો? તો આપણા હાર્ટ અને સ્કેલેટન જે આપણા મસલ્સ જે ખરા સ્નાયુ મસલ્સ, બરાબર, એના ફાઇબરને પ્રોટેક્ટ કરે છે, એની મજબૂતાઈ પૂરી પાડવાનું કામ કરે છે. હવે ન કરે કોઈ ઘટના એવી બને, મતલબ જનીનમાં કોઈ વિકૃતિ ઉત્પન્ન થાય, બરાબર, તો એ ડિસ્ટ્રોફી જનીન પ્રોપર મતલબ કે ડિસ્ટ્રોફી પ્રોટીન પ્રોપર બનશે નહીં, બરાબર? જો જનીનિક ખામીથી ડિસ્ટ્રોફી ન બને, બરાબર, તો સીધી વસ્તુ છે તમારા મસલ્સ વીક પડી જશે, હાર્ટ કે સ્નાયુના, જેના કારણે આપણને જે રોગ થાય છે મિત્રો એને મસ્ક્યુલર ડિસ્ટ્રોફિન તરીકે ઓળખવામાં આવે છે. ક્યાં? મસ્ક્યુલર ડિસ્ટ્રોફિન રોગ તરીકે ઓળખીએ છીએ, બરાબર? તો આ એક એક્સ્ટ્રા માહિતી હતી થોડી કે જે શેર કરી લીધી તમારા જોડે, બરાબર, કે જેથી તમને એના વિશે થોડી ક્લિયર થઈ જાય. ઓકે, સારું, આગળ વાત કરીએ મિત્રો તો NCERT માં મોટામાં મોટા જનીન વિશે ઉલ્લેખ કર્યો છે જે 2.4 મિલિયન બેઝ જોડ ધરાવે છે, બરાબર? પણ અહીંયા આપણે એક નાનામાં નાનું જનીન પણ છે જે વાયલિંગી રંગસૂત્ર ઉપર સ્થિર છે, બરાબર, જેને TDF ટેસ્ટિસ ડિટરમિનિંગ ફેક્ટર તરીકે ઓળખવામાં આવે, જેમાં ફક્ત 14 બેઝ જોડ જ છે. કેટલી મિત્રો? 14 બેઝ જોડ. અને પેલો કેટલો છે મિત્રો? 2.4 મિલિયન બેઝ જોડ છે. એટલે તમે સમજી શકો છો કે સૌથી મોટો એક્સ લિંગી રંગસૂત્ર ઉપર જનીન આવેલું છે, તો સૌથી નાનામાં નાનું જનીન TDF ક્યાં? તો વાય લિંગી રંગસૂત્ર ઉપર સ્થિર થયેલું જોવા મળે છે, જે ફક્ત 14 બેઝ જોડ ધરાવે છે. ચલો, ક્લિયર? એટલે બહુ ડીપમાં તો ન જાય, પણ તમને પૂછે કે ભાઈ મોટો જનીન તો કે ડિસ્ટ્રોફિન પ્રોટીન માટેનું, તો ક્યાંક કોઈ વાર એક્સ્ટ્રામાં પૂછી દે ભાઈ નાનામાં નાનું જનીન તો કે વાય લિંગી રંગસૂત્ર ઉપર. હજુ ડીપમાં જાય કોણ? કે TDF. હજુ ડીપમાં જાય કે કેટલા? તો કે 14 બેઝ જોડ ધરાવે. ચલો, ક્લિયર? ઓકે, આગળ જનીનોની સંખ્યા 30,000 છે, બરાબર, જે પૂર્વ અંદાજિત 80,000 થી 1,40,000 જનીનથી ઘણી ઓછી છે. મિત્રો પહેલા વૈજ્ઞાનિકો જ્યારે એમના જીનોમ વિશે અભ્યાસની શરૂઆત કરી ત્યારે એમને એવી
સાંકેતિક એવી લાગણી હતી કે ભાઈ લગભગ જનીનો 80,000 થી 1,40,000 હોઈ શકે છે, બરાબર. પણ પછી આંકડાકીય માહિતી ઉપરથી ખ્યાલ આવ્યો કે 30,000, નોર્મલી આપણે 20 થી 25,000 જ દર્શાવીએ છીએ, બરાબર. તો એક આંકડાકીય માહિતી ક્લિયર થઈ ગઈ, ચલો ઓકે, જનીનો 30,000 જ છે, બરાબર, ઓકે. અને આગળ શું કહે છે મિત્રો, જો લગભગ બધા જ 99.9% ન્યુક્લિયોટાઇડ બેઝ બધા જ મનુષ્યમાં મિત્રો કેવા છે, એક સરખા છે. મતલબ મારા તમારામાં બધામાં જ આ ન્યુક્લિયોટાઇડ ક્રમ બધામાં કેવો છે મિત્રો, એક સરખો છે. ફક્ત ને ફક્ત વેરિએશન શામાં છે, 0.1% માં, બરાબર. એ વેરિએશન જે છે મિત્રો ફક્ત 0.1% માં છે, જેના કારણે આપણા લક્ષણો અથવા તો દેખાવ સ્વરૂપમાં વિભિન્નતા રહેલી જોવા મળે છે. ખ્યાલ આવે છે કે નહીં? ઓકે. તો લગભગ બધા જ સજીવોની અંદર 99.9% સુધી ન્યુક્લિયોટાઇડ બેઝ ક્રમ કેવો છે, એક સરખો જળવાઈ રહેતો જોવા મળે છે. ચલો રેડી, ઓકે. આગળ મુદ્દો જોઈએ મિત્રો. શોધાયેલા જનીનો પૈકી 50% જનીનોના કાર્ય હજુ અજાણ છે મિત્રો. ભાઈ જનીનો બધા શોધાઈ ગયા 100% પણ હજુ 50%ના કાર્યો વિશે આપણે હજુ કેવા છીએ, અજાણ છે. એટલે ધીરે ધીરે હજુ એ કાર્ય એના ઉપર ચાલુ છે, બરાબર, ઓકે. 2% કરતા ઓછા જીનો પ્રોટીન માટે સંકેતન કરે છે મિત્રો. સમજો, 2% કરતા ઓછા જનીન એટલે કે જીનો પ્રોટીન માટે સંકેતન કરે છે. આપણે પોઈન્ટ પહેલા ચર્ચા કરી ગયા, બરાબર. મતલબ 99% જનીન તો પુનરાવર્તિત ક્રમ ધરાવે છે, નોન કોડિંગ શૃંખલા જ છે. 2% કરતા ઓછા કીધું એટલે 1% આજુબાજુ હોઈ શકે, બરાબર. તો આપણે એમ કહી શકીએ કે 99% જનીન તો બધાની અંદર પુનરાવર્તિત ક્રમ સ્વરૂપે જ આવેલા છે, એટલે નોન કોડિંગ શૃંખલા જ છે. ફક્ત 1% અથવા તો 2% કરતા ઓછા જનીનો શું કોડિંગ શૃંખલા તરીકે છે કે જે પ્રોટીન સંશ્લેષણના કાર્ય સાથે શું છે, સંકળાયેલા છે. ચલો ક્લિયર છે, ઓકે. આગળ, હ્યુમન જીનોમનો મોટો ભાગ પુનરાવર્તિત ક્રમોથી બનેલો હોય છે. 99% જનીન પુનરાવર્તિત જ ક્રમ દર્શાવે છે. હવે પુનરાવર્તિત ક્રમ કેવી રીતે, જેમ કે આ છે ATG, ચલો ઓકે. પછી જો CGA, બરાબર. હજુ પણ આગળ CGA, તો આ કયો ક્રમ કહેવાય મિત્રો, પુનરાવર્તિત ક્રમ કહેવાય. કયો ક્રમ કહે છે મિત્રો? અને પુનરાવર્તિત ક્રમ તરીકે ઓળખવામાં આવે છે. વારંવાર પુનરાવર્તિત, મોટા ભાગે આવા પુનરાવર્તિત ક્રમ આપણા જનીનોમાં નાઇટ્રોજન બેઝિસના ક્રમ ગોઠવાયેલા જોવા મળે છે, બરાબર. અને આવા પુનરાવર્તિત ક્રમ મિત્રો કોઈ જ કોડિંગ કાર્ય સાથે સંકળાયેલા નથી. ખ્યાલ આવે છે કે નહીં? એ મુદ્દો છે, આગળ એ જ છે મિત્રો. જોઈએ આપણે, પુનરાવર્તિત ક્રમો DNA માં ફેલાયેલો ભાગ છે, જેની ક્યારેક 100, મતલબ જો અહીંયા તો મેં ખાલી 1 2 3 4 5 વખત પુનરાવર્તન કર્યું છે. શું વાક્ય કે જુઓ, ક્યારેક તો એ 100 એટલે કે શતકો થી હજારો વખત પુનરાવૃત્ત થાય છે. ત્યારે મેં તો તમને હજુ 5 જ બતાવેલા છે, 1 2 3 4 5 જ પુનરાવર્તિત બતાવ્યા છે. તો એ વિચારો હજારો વખત પુનરાવર્તિત થવું એટલે એક જ જનીન કોડનું, તમે સમજી શકો છો. જેના વિશે એવું મનાય છે કે તેનો સીધો સાંકેતિક કાર્યમાં કોઈ સંબંધ નથી. મતલબ એ સાંકેતિક કાર્ય સાથે સંકળાયેલા નથી, વારંવાર ખાલી શું થઈ રહ્યા છે, પુનરાવર્તિત થઈ રહ્યા છે, બરાબર. પરંતુ તેનાથી રંગસૂત્રની, હા ચલો, એ કોડિંગમાં કામ નથી કરતા, ટેમ્પલેટ તરીકે નથી વર્તતા, પરંતુ કંઈક તો કાર્ય કરતા હશે ને, કંઈક તો ઉપયોગી કારક બનતા હશે ને. તો શું કહે છે, તો રંગસૂત્રોની સંરચના તૈયાર કરવામાં હેલ્પફુલ થાય, બરાબર. એની ગતિકી, એના કાર્યોમાં સપોર્ટર તરીકે છે. એના વિકાસની ક્રિયા મિત્રો, ઉદ્વિકાસ જે આપણે કહીએ છીએ કે બીજી વિકાસની જે ક્રિયાઓ છે એના વિશે જાણકારી પ્રાપ્ત થાય છે. ચલો ક્લિયર છે. અને મિત્રો જે વારંવાર પુનરાવર્તિત થાય એના માટે ટેન્ડમ રિપીટ્સ કહેવાય. શું કહેવાય? ટેન્ડમ રિપીટ્સ કહેવાય કે ભાઈ આ ક્રમ વારંવાર શું થઈ રહ્યો છે, પુનરાવર્તિત થઈ રહ્યો છે, તેને ટેન્ડમ રિપીટ્સ તરીકે ઓળખવામાં આવે છે. અને એ આખો ભાગ કેવો છે, નોન કોડિંગ શૃંખલા છે, મતલબ એ પ્રત્યાયનના કાર્ય સાથે સંકળાયેલો નથી. ચલો ક્લિયર છે, ખ્યાલ આવે છે, રેડી, ઓકે. કે ભાઈ હ્યુમન જીનોમનો મોટો ભાગ પુનરાવર્તિત ક્રમોથી બનેલો છે. એ પુનરાવર્તિત ક્રમ 100 થી લઈને હજારો વખત થઈ શકે છે. અને બધો પુનરાવર્તિત ક્રમ કેવો છે, નોન કોડિંગ શૃંખલા છે.
જે વારંવાર સુધારિત રિપીટ થતો હોય છે, પરંતુ એ રંગસૂત્રોની સંરચના, ગતિકી અને વિકાસ માટે અગત્યનો છે એમ કહી શકાય છે. ચલો ક્લિયર? ઓકે, આગળ. પ્રથમ રંગસૂત્ર સૌથી વધારે જનીનો. મિત્રો જનીનોની સંખ્યા કે ભાઈ આ જનીનો જે ખરા મિત્રો એ રંગસૂત્રો પર કેટલા આવેલા છે એની વાત કરી છે. તો કે આપણે જે પ્રથમ રંગસૂત્ર સૌથી વધારે જનીનો કેટલા, તો કે 2968 જનીનો ધરાવે છે. અને વાયલિંગી રંગસૂત્ર સૌથી ઓછા જનીનો કેટલા, 231 જનીનો ધરાવે છે. મિત્રો પરીક્ષામાં બોર્ડની અંદર તો પૂછાય છે, કારણ કે 6-7 મુદ્દાઓ છે, 3 માર્ક્સમાં આરામથી પૂછાય, અને નીટની અંદર પણ આ એમસીક્યુ પૂછાઈ ગયો છે. બરાબર? તો કે પ્રથમ રંગસૂત્ર સૌથી વધારે જનીનો કેટલા, તો કે 2968 જનીનો ધરાવે છે. જ્યારે વાયલિંગી રંગસૂત્ર સૌથી ઓછા જનીનો કેટલા, તો કે 231 જનીનો ધરાવે છે. ક્લિયર છે? ઓકે, આગળ. વૈજ્ઞાનિકોએ મનુષ્યમાં લગભગ 1.4 મિલિયન જગ્યાઓ પર એકલ બેઝ ડીએનએ તફાવત, જેને SNPS સિંગલ ન્યુક્લિયોટાઇડ પોલીમોર્ફિઝમ, જેને SNPs કહેવામાં આવે છે. મિત્રો પોલીમોર્ફિઝમ એ ઘટના શું છે એને આપણે સમજીએ. બરાબર? ધારો કે કોઈ બે વ્યક્તિ છે, 1 અને 2%, બે વ્યક્તિઓ છે. બરાબર? હવે ધારો કે સમજી લો એડેનિન આ એક ધારો કે ક્રમ છે મિત્રો, સમજી લો. હવે સામેની શૃંખલાનો પણ આપણે ક્રમ લખી દઈએ. એડેનિન છે તો થાઇમિન, એડેનિન, સાઇટોસિન, ગુઆનિન, સાઇટોસિન, ગુઆનિન, સાઇટોસિન, એડેનિન, થાઇમિન, અને અહીંયા સાઇટોસિન, ગુઆનિન અને થાઇમિન. બરાબર? આ એક ક્રમ છે એક વ્યક્તિનો. હવે એવો ને એવો બીજો એક વ્યક્તિ છે. બરાબર? એમાં ધારો કે ક્રમ જોઈએ ATGC. બરાબર? અને અહીંયા સાઇટોસિન, થાઇમિન, એડેનિન, સાઇટોસિન અને એડેનિન, પાછો GCA. હવે સામે જુઓ, થાઇમિન, એડેનિન, સાઇટોસિન, ગુઆનિન, ગુઆનિન, એડેનિન, થાઇમિન, ગુઆનિન, થાઇમિન, CGE. ઓકે, હવે તમે જુઓ મિત્રો, આ કોઈ બે વ્યક્તિનો જનીન ક્રમ આપણને આપેલો છે. બરાબર? તો અહીંયા તમે જુઓ, આ પહેલો આ વિભાગ ATGC, ATGC સેમ ટુ સેમ છે બંનેમાં. બરાબર? હવે પાછળનો વિભાગ લો GCA, GCA એ સેમ ટુ સેમ છે. બરાબર? પરંતુ વચ્ચેનો ક્રમ જુઓ મિત્રો, GCGTA છે વ્યક્તિ 1 માં, અને આ વ્યક્તિમાં શું છે, CTACA છે. મતલબ ચેન્જ થઈ ગયો. તો આવી સ્થિતિ એક કરતા વધારે ન્યુક્લિયોટાઇડ બેઝ ક્રમમાં અલગતા જોવા મળે મિત્રો, એને પોલીમોર્ફિઝમ કહેવાય, બહુરૂપકતા. બરાબર? આનો ઉપયોગ આપણે ડીએનએ ફિંગરપ્રિન્ટમાં વધારે ડીપમાં અભ્યાસ કરીશું. પણ આને કહેવાય શું મિત્રો, બહુરૂપકતા, કે ભાઈ બંનેમાં જનીન ક્રમ આ જગ્યા ઉપર શું છે, અલગ દર્શાય છે. ખ્યાલ આવે છે? બાકીનો ક્રમ કેવો છે, સરખો છે. બરાબર? હવે આ જ પોઈન્ટને હવે એને શું કીધું જુઓ, વૈજ્ઞાનિકોએ મનુષ્યમાં લગભગ 1.4 મિલિયન જગ્યા ઉપર એકલ બેઝ ડીએનએ તફાવત, એકલ બેઝ ડીએનએ તફાવત. મિત્રો સમજો. હવે આના જ વસ્તુ હું તમને આગળ સમજાવી રહ્યો છું. એકલ બેઝ ડીએનએ તફાવત એટલે શું? ધ્યાન આપજો મિત્રો, દરેક જણ, ધારો કે એક વ્યક્તિ એક આ છે, હવે એની અંદર એડેનિન, થાઇમિન, ગુઆનિન, સાઇટોસિન. બરાબર? ફરી પાછો એડેનિન, થાઇમિન, ગુઆનિન, સાઇટોસિન. બરાબર? પછી ગુઆનિન, પાછો એડેનિન, થાઇમિન, ગુઆનિન, સાઇટોસિન. આ એક ક્રમ છે. તો સામેનો શું થશે, થાઇમિન, એડેનિન, સાઇટોસિન, ગુઆનિન, થાઇમિન, એડેનિન, સાઇટોસિન, ગુઆનિન, સાઇટોસિન, થાઇમિન, એડેનિન, સાઇટોસિન, ગુઆનિન. બરાબર? હવે આ બીજો વ્યક્તિ. બરાબર? હવે એની અંદર જો એડેનિન, થાઇમિન, ગુઆનિન, સાઇટોસિન, એડેનિન, થાઇમિન, ગુઆનિન, સાઇટોસિન, થાઇમિન, એડેનિન, થાઇમિન, ગુઆનિન, સાઇટોસિન, થાઇમિન, એડેનિન, સાઇટોસિન, ગુઆનિન, થાઇમિન, એડેનિન, સાઇટોસિન, ગુઆનિન, એડેનિન, થાઇમિન, એડેનિન, સાઇટોસિન, ગુઆનિન. હવે મિત્રો અહીંયા તમે જોશો તો તમને મેં બોલતા ગયો છું એટલે ખબર પડે કે આ શૃંખલા જો ATGC, 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 ATGC સેમ ટુ સેમ છે આખો ક્રમ.
ચલો રેડી ઓકે હવે અહીંયા જો મિત્રો ગ્વાનિન અને સાઇટોસિન છે જ્યારે અહીંયા થાઇમિન અને એડેનિન છે બાકીનો પાછળનો ક્રમ જો ATGC मतलब પાછળનો ક્રમ બી સેમ ટુ સેમ છે मतलब એક જ ન્યુક્લિયોટાઇડ ની અંદર શું થયો ફેરફાર થયો બરાબર તો આવી સ્થિતિને મિત્રો સ્નેપ્સ આવી સ્થિતિને શું કહે છે મિત્રો સ્નેપ્સ તરીકે ઓળખવામાં આવે છે જો વર્ડ જુઓ મિત્રો શબ્દો સમજો વૈજ્ઞાનિકો મનુષ્યમાં લગભગ 1.4 મિલિયન જગ્યાઓ પર એકલ બેઝ ડીએનએ તફાવત બરાબર ડીએનએ તફાવત એકલ બેઝ ડીએનએ તફાવત SNPS સિંગલ ન્યુક્લિયોટાઇડ પોલિમોર્ફિઝમ જેને શું કહેવાય સ્નેપ્સ તરીકે ઓળખવામાં આવે છે એટલે કે સિંગલ ન્યુક્લિયોટાઇડમાં ફેરફાર થયો બરાબર ઓકે એ માહિતીથી શું ફાયદો તો ઉપયુક્ત માહિતીથી રંગસૂત્રોમાં એ જગ્યાઓ કે જે રોગ સાથે સંકળાયેલા ક્રમ અને માનવના ઇતિહાસ વિશે તપાસ મેળવવામાં સહાયક છે બરાબર કે ભાઈ બે વ્યક્તિનું કમ્પેરિઝન કરી ભાઈ પ્રોપર ક્રમ આ હતો આ ફેરફાર કેવો છે એનો મતલબ આ રોગ માટે આ ક્રમ જવાબદાર છે બરાબર અથવા તો માનવના ઇતિહાસની વાત કરીએ કે ભાઈ કયા સમયથી આ જનીનોમાં ક્રમ ચેન્જ થવા લાગ્યો છે તો એના આધારે આપણે માનવ વિકાસની પણ વાત કરી શકીએ છીએ બરાબર તો તેના વિશે જાણકારી એકત્ર કરવામાં ઘણો સહયોગ આપણને શું થાય પ્રાપ્ત થતો જોવા મળે છે ખ્યાલ આવી ગયો મિત્રો એટલે આ જે પોલિમોર્ફિઝમ આ સિંગલ મોર્ફિઝમ તો એક જ જગ્યાએ આપણે એમ કહી શકીએ ન્યુક્લિયોટાઇડ ક્રમ શું થયો ચેન્જ થઈ ગયો જેના કારણે એની અંદર આ રોગ ઉત્પન્ન થતો જોવા મળે છે બરાબર હવે વારસાગત છે તો બધામાં આ જનીન શું આગળની પેઢીમાં પણ આ રીતે વિકૃત પામેલું હતું બરાબર તો સિંગલ ન્યુક્લિયોટાઇડ પોલિમોર્ફિઝમ આને કહેવાય મિત્રો સ્નેપશોટમાં કહે છે ચલો ક્લિયર છે બરાબર તો મિત્રો દરેકે દરેક લગભગ જે 8-9 મુદ્દા છે કોના તો કે હ્યુમન જીનોમના વિશિષ્ટ લક્ષણોના બરાબર મેં પ્રોપર ચર્ચા કરી છે જ્યાં પોઈન્ટ તમને લખવા જેવા લાગે પોઝ કરી અને તમે એની નોંધ કરી લેજો બરાબર દરેક મુદ્દાઓ તમને ક્લિયર થઈ જાય એ રીતે મેં તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે આશા રાખું કે દરેક વિદ્યાર્થીઓને આપણે જે હ્યુમન જીનોમ જે ખરા એના જે વિશિષ્ટ લક્ષણો જે ખરા આપણા એ બધા જ ક્લિયર થઈ ગયા હશે ટોપિક છે HGP ના પ્રયોજન અને ભાવિ પડકાર બરાબર હ્યુમન જીનોમ પ્રોજેક્ટ જે ખરો મિત્રો એ આપણા માટે પડકાર બી હતો પડકાર એ હતો કે સીધી વસ્તુ છે કે આનું સોલ્યુશન કેવી રીતે કરવું એનો કેવી રીતે અભ્યાસ કરવો કેટલા બધા સંશોધન કરતા કેટલા બધા વૈજ્ઞાનિકો એની સાથે જોડાશે કેટલો બધો ખર્ચ થવાનો છે બરાબર તો એ બધા પડકારો પણ હતા એ પ્રયોજનો પણ હતા સાથે સાથે મિત્રો એનાથી પણ સોલ્યુશન બી બધા ફાયદા થવાના છે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ જેના પછીનો ટોપિક છે કે ભાઈ સરળતાથી આપણે ગુનાહિત વ્યક્તિને શોધી શકીશું પિતા પુત્રનો સંબંધ સાબિત કરી શકીશું તો ઘણા એવા સમાજના પ્રશ્નો પણ આપણે સોર્ટ આઉટ કરી શકવાના છે બરાબર પરંતુ શરૂઆત એનો જે આપણે એમ કહી શકીએ કે ભાઈ કેવી રીતે આ કાર્ય થશે એ ખરેખર બહુ મોટો પડકાર હતો જ બરાબર જો શું કહે છે ડીએનએ અનુક્રમો દ્વારા પ્રાપ્ત અર્થપૂર્ણ જાણકારી એ તથા સંશોધનોથી આવનારા દશકોમાં જૈવિક તંત્રને સમજવામાં ઘણી સરળતા રહેશે પહેલું તો મિત્રો જૈવિક તંત્ર આજે પૃથ્વી ઉપર તમે જોઈ શકો છો ઉદ્ વિકાસના ઘટનાક્રમને કારણે પૃથ્વી ઉપર કેટલા બધા અલગ અલગ પ્રકારના સજીવો જોવા મળે છે તો એ સજીવોમાં જે વિવિધતા રહેલી છે મૂળ તો એ બધી જનીનના કારણે છે મિત્રો જનીનોના કારણે શક્ય બની છે બરાબર તો એ વિવિધતા માટે સીધી વસ્તુ છે આપણું શું તો કે આપણો જે જનીન હ્યુમન જીનોમ જે પ્રોજેક્ટ જે ખરો બરાબર એના ખરેખર ખૂબ જ ફાયદાકારક સાબિત થવાના છે ઓકે આગળ આ મોટા કાર્યોને પૂર્ણ કરવામાં સાર્વજનિક અને પ્રાઇવેટ સેક્ટરમાં હજારો વિવિધ ક્ષેત્રના વિશેષજ્ઞો તથા રચનાકારોની કુશળતા અને સર્જનાત્મકતાની જરૂર પડવાની છે આવી ગયું મિત્રો કે ભાઈ આ મોટા કાર્યને પૂર્ણ કરવા માટે સાર્વજનિક અને પ્રાઇવેટ સેક્ટર બધા જ એવું નહીં કે સરકારી ખાતું છે તો એ જ એની સાથે સંકળાય બધા જ મિત્રો વિશ્વના જે અદ્યતન ટેકનોલોજી વાળા જેટલી બી કન્ટ્રીઓ છે બધી જ એની સાથે જોડાવાની છે બરાબર સરકારી પ્રાઇવેટ સેક્ટર બધા જ સાથે સંકળાય એમાં ઘણા બધા વિશેષજ્ઞો તથા રચનાકારોની કુશળતા અને સર્જનાત્મકતાની જરૂર પડવાની છે કારણ કે આવડો મોટો મિત્રો હ્યુમન જીનોમ પ્રોજેક્ટ એમ સરળતાથી પૂર્ણ થાય એવો હતો નહીં કારણ કે 3 બિલિયન જોડ કરતાં પણ વધારે બરાબર ન્યુક્લિયોટાઇડ્સને આપણે ઓળખવાના હતા 20 થી 25,000 જનીનો વિશેના કાર્યોને સમજવાના હતા બરાબર કોડિંગ નોન કોડિંગ શૃંખલાઓને ઓળખવાની હતી બરાબર તો આ બધું એક ખૂબ જ એક લાંબી પ્રોસેસ હતી અને એક લાંબો પડકાર કહી શકાય લોકો સમક્ષ
બરાબર, વૈજ્ઞાનિકો સમક્ષ કે એને કેમ પૂર્ણ કરવું. હ્યુમન જીનોમ અનુક્રમોના સૌથી મહત્વપૂર્ણ પ્રભાવ એ રહ્યો કે જૈવિક સંશોધનમાં મુખ્યત્વે નવા આયામોના સમાવેશ થઈ શક્યો. નવા નવા આયામો આવતા ગયા, નવા નવા ટેકનોલોજી આવતી ગઈ, કોમ્પ્યુટર સાયન્સનો ઉપયોગ થયો, બરાબર કે નહીં? તો એ બધી પદ્ધતિઓ દ્વારા જ હ્યુમન જીનોમ પ્રોજેક્ટ આપણે એમ કહી શકીએ આપણે પરિપૂર્ણ કરી શક્યા છીએ. ચલો, ક્લિયર છે? આગળ. પહેલા સંશોધન કરતા એક સમયે એક અથવા તો કેટલાક જ જનીનો વિશે અભ્યાસ કરી શકતા હતા. યાદ કરો મિત્રો, પેલું લેક ઓપેરોન, જેકોબ અને મોનાર્ડની આપણે વાત થઈ હતી. મેં તમને કીધેલું કેમ એમને આદિકોષ કેન્દ્રિત કોષ પસંદ કર્યો, કેમ એમને સુકોષ કેન્દ્રિત કોષની વાત નહીં કરી. રીઝન એ કે સુકોષ કેન્દ્રિત કોષમાં આવા ઘણા બધા જનીનો ઘણા બધા કાર્ય સાથે સંકળાયેલા છે. આદિકોષ કેન્દ્રિત કોષમાં એક જ ન્યુક્લિયોઇડ છે અને એના ઉપર અમુક જ જનીનને એને અભ્યાસ કરવો છે, તો એ સરળ બની ગયો. તો પહેલાના વૈજ્ઞાનિકોને આ પ્રોબ્લેમ થતો હતો કે એક સમયે એક જનીન અથવા તો અમુક જ જનીનોનો અભ્યાસ થઈ શકતો. પણ જેવી ટેકનોલોજી આવતી ગઈ, કોમ્પ્યુટર સાયન્સ એની સાથે જોડાઈ ગયું, તો હ્યુમન જીનોમનો અભ્યાસ પણ કેવો બનતો ગયો મિત્રો? સરળ બનતો ગયો. ચલો, ક્લિયર છે? આગળ. સમગ્ર જીનોમ અનુક્રમનો અને નવી તકનીકોના આધારે ઉત્પન્ન થતા પ્રશ્નોને વ્યવસ્થિત રીતે હલ કરવામાં હવે વ્યાપક સ્તરે સહાયતા મળી છે. બરાબર કે નહીં? એટલે આપણા માટે ધીરે ધીરે આખા ઘટનાક્રમ કેવો બનતો જાય છે મિત્રો? સરળ બનતો જાય છે. કે સરળતાથી આપણે એનો શું કરી શકીએ? અભ્યાસ કરી શકીએ છીએ. ચલો, ક્લિયર છે? ઓકે, આગળ. તેઓ જીનોમમાં પ્રાપ્ત બધા જનીનો વિશે અભ્યાસ કરી શકે છે. એક્ઝામ્પલ તરીકે વિશિષ્ટ પેશીઓ અથવા તો અંગ અથવા તો ગાંઠ, રોગકારક હોય કે સાધ્ય ગાંઠ હોય કે અસાધ્ય ગાંઠ માં જોવા મળતા બધા પ્રત્યાંગન કે જીવન રસાયણોને લયબદ્ધ કરવા માટે હજારો જનીન અને પ્રોટીન પરસ્પર જોડાયેલા તારની માફક કેવી રીતે કાર્ય કરે છે તે જાણી શકાય. બરાબર કે ભાઈ પ્રત્યાંગનની ક્રિયા કેવી રીતે થાય છે, ભાષાંતરણની ક્રિયા કેવી રીતે થાય છે. યાદ કરો પેલા ન્યુક્લિયોઝોમ, હિસ્ટોન પ્રોટીન અને એની સાથે ડીએનએ વીંટળાય છે અને એક લાંબી શૃંખલા આપણે દોરી પરના મણકા જેવી વાત કરી હતી. તો આ બધી અદ્યતન ટેકનોલોજી દ્વારા દરેક કોષો, પેશી, ગાંઠના અંદર થતી પ્રત્યાંગનની ક્રિયાઓ, ભાષાંતરણની ક્રિયાઓ, ડીએનએ, પ્રોટીન કેવી રીતે વર્ક કરે છે, એ બધા ચિત્રો આપણે ધીરે ધીરે શું કરી શક્યા મિત્રો? ક્લિયર કરી શક્યા છીએ. અને આજે એના ઉપયોગથી ઘણા બધા રોગો વિશે, ઘણા બધા સામાજિક પ્રશ્નો વિશે, ગુનાહિત પ્રવૃત્તિઓને સરળતાથી આપણે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ દ્વારા આપણો ઘણો જ ફાયદાકારક સાબિત થતો જોવા મળે છે. પણ હા મિત્રો, એનો પ્રયોજન અને એનો ભાવિ પડકાર થોડો હતો જ, કારણ કે આટલા મોટા પાયે કાર્ય બરાબર પૂર્ણ કરવું એ એક બહુ મહત્વપૂર્ણ બાબત હતી. ચલો, ક્લિયર છે દરેકને? એટલે અહીંયા આ પોઈન્ટની અંદર એટલું કોઈ ખાસ વર્ણન છે નહીં. બરાબર, આના પછીનો જે આપણો ટોપિક છે મિત્રો ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ, એમાં થોડી વધારે સારી એવી ચર્ચા આપણને કરીશું. ચલો, ક્લિયર છે? તો આ થઈ ગયું મિત્રો હ્યુમન જીનોમ પ્રોજેક્ટના પ્રયોજન અને એના ભાવિ પડકાર. ચલો, ક્લિયર છે?